પ્રજ્ઞાવબોધ. મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજં રાજચંદ્રમ અહં વંદે તત્વલોચન દાયકમ તત્વલોચન દાયકમ યત્સ્વરૂપમ અવિજ્ઞાય પ્રાપ્તં દુઃખમનંતકં જ્ઞાપિतं તત્પદં યેન તસ્મૈ સદ્ગુરવે નમઃ તસ્મૈ પરમ ગુરવે નમઃ. અનન્યાત્મશરણપ્રદા અનન્યાત્મશરણપ્રદા સદ્ગુરુરાજવિદેહ પરાભક્તિવશ ચરણ મેં પરાભક્તિવશ ચરણ મેં ધરું આત્મબલિ ધરું આત્મબલિ ધરું આત્મબલિ. હે પરમ કૃપાળુ દેવ, હે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી, હે ઉપકારી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી, આપ સર્વેની આજ્ઞા લઈ સવિનય સભક્તિ પ્રજ્ઞાવબોધના થોડા પુષ્પો પ્રસ્તુત કરું છું. બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી શાંતિભાઈના શબ્દોમાં આ પ્રજ્ઞા પુષ્પોની સક્ષમતા અંગે કહું તો ગમે તેવા કંજૂસનોય જીવન પલટો કરી નાખે તેવી દાન નામના 31મા પુષ્પની સાર્થકતા છે. સાચે જ આરંભ પરિગ્રહની વૃત્તિને બ્રહ્મચર્યની એક થપાટ દઈ દાનના તાનમાં પલટાવનાર મૃદંગબાજની ગાંધર્વ વિદ્યા સમી રોમાંચક પરમ શ્રુતતાનો આમાં અપૂર્વ પરિચય લાધે છે. પુષ્પ 32મું નિયમિતપણું તો નિયમસાર આદિ અનેક ગ્રંથમણીઓના અને સમસ્ત સંયમ ધર્મના રહસ્યને અંતરમાં પ્રગટાવી ચરિતાર્થ કરાય તેવી પ્રેરક હલકે ખમાજના ધુમાલી તાલમાં અનન્ય રીતે ખીલી ઉઠેલ છે. પછી તો જાણે નિયમિતપણાને તાલ આપનાર જ્ઞાન ગંગાસમ પુષ્પ 33મું જીનાગમ સ્તુતિ પ્રવહે છે. પ્રથમ પ્રસ્તુત છે દાનનો, સુપાત્ર દાનનો, 7 ક્ષેત્રના દાનનો અપાર મહિમા પ્રસરાવતું પ્રજ્ઞા પુરુષ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી લિખિત 31મું પ્રજ્ઞા પુષ્પ દાન. જ્ઞાની મહાદાની રે સદા વ્રત જેનું સદા એવું સંતથી સુણી રે ગ્રહો રાજ પાય મુદા.
પાયસ પીરસે રે બળી ઉત્સાહ પૂરી. સતશીલની સુખડી રે જમાડતો પેટ ભરી. સુચારની વાણી રે અતિ ઉપયોગી ગણી. સાથ ભાતો બંધાવે રે વાળે શિવ માર્ગ ઘણી. દુર્લભ ધન ભાવ આરે જીવન તો સ્વપ્ન સમૂહ. લોભ સાગરે ડૂબ્યા રે તેને દાન નામ સમો. ભક્તિ સહપાત્રને રે અપાય જો દાન. વડના બીજ જેવું રે વધે વિસ્તાર મહા. અતિશ્રમ વેઠી રે જીવ કઈ કમાણી કરે. સ્વજન જીવનથી રે અધિક જા પ્રીતિ ધરે. સુપાત્રેના ખર્ચે રે જરાય જો એ સંપદા. ગુણવાન ગણે તે રે અર્થરૂપી આપદા. વરાકારી વાપરે રે વિતની હોળી સમા. મોજ શોકમાં બેરે ગઈ તે ગઈ જ રમા. પૂર્ણ ભક્તિથી પાત્રે રે વવાશે જો વીત જરા. એક દાણાના ડુંડા રે ઘણા ધરે જેમ ધરા. તેમ પામો પુણ્યો રે અચિંત્ય મહાત્મ્ય વડે. સુખ સંપદા સંપજે રે નહીં દુઃખ વિઘ્ન નડે. મુમુક્ષુ જનોને રે જે જન દાન કરે દે મુક્તિનું સાધન રે. શિવ પથ પ્રીતિ ધરે. જેમ મંદિર ચણતો રે કારીગર ઊંચો ચઢે. તેમ દાન દેનારો રે ઉન્નતિ ઝઘડે. શુદ્ધ તન મન વચને રે આહારનું દાન કરે. સુપાત્રના યોગે રે ભવોદધિ ભવ્ય તરે. ઇન્દ્રાદિક દેવો રે અતિ અભિલાષ ધરે. મળે માનવ ભવયદી રે દાનાદિક ધર્મ કરે.
આહારાદિ દાને રે ગૃહસ્થ જ ધર્મ ધરે. ગુરુ ભક્તિ જ તેથી રે સુધર્મની દૂરા કરે. બહુ પાપના પુંજે રે અશક્ત ગૃહસ્થ હતી વ્રત સાધન લૂલા રે વળી ન વિશાળમતી. પણ એક સુપાત્રે રે દાન દે ભાવ કરી. મન શુદ્ધિ કરી જોરે મળી તેને નાવ કરી. મૂળમાં પટ નાનું રે નદીનો વિશાળ થતો જતા સાગર પાસે રે વિસ્તીર્ણ ને વેગવતો. તેમ દાન નદી જોરે અતિથિ કરે છે જરી. યશ સાથ વધે તે શિવો નદી સુધી કરી. પુરુષાર્થ અલૌકિક રે કરી આત્મબોધ વરે તે મહાત્મા મુનિને રે ચતુર્વિધ દાન કરે. ઘેર બેઠા લહે તેરે સહજ બીજ જ્ઞાન તણું. એજ આવી અનુપમ રે ગૃહે જ્ઞાન ગંગા ગણું. મોક્ષ માર્ગ મુનિનું રે સ્મરે કોઈ નામ ઘડી નિષ્પાપ બને જો રે તો દાનની વાત બડી. ભવસાગર તારે રે ન સંશય ચિત્ત ધરો. ભાવ ભક્તિ અલૌકિક રે પમાય સુદાન કરો. મુનિ ચરણે ન પાવન રે જો મન ઘર ગૃહી તણું સ્મરણે કે દાને રે તો પાપ ભીનું ગણું. ધરે ભાવ વિકારી રે કહાયન દેવ ખરા. જીવ દયાના મુખે રે ઘણો નહીં ધર્મ જરા. આત્મજ્ઞાન વિના જો રે ગણો નહીં સાધુ ગુરુ જે સુપાત્રે ન દીધું રે ગણો ધન દેહ ગુરુ. સુપાત્રને દાને રે વ્રતે વળી ધર્મ થતો. મહામંત્ર સમો તેરે ત્રણે જગને જીતતો. એવા ધર્મ ધનીને રે કહો કમી શાની રહે.
એક દાન સુપાત્રે રે કરે ભરે ભાથું ભલું. બીજો વૈભવ ભોગવે રે અરે પૂર્વ પુણ્ય ડળ્યું. પેલો પુણ્ય કમાણી રે લઈ પરલોક જશે. બીજો ખાલી હાથે રે જશે દુર્ભાગી થશે. નર જન્મ મળ્યો તો રે સુતપ ગણ ભવસે તું. દાન પૂજા વિનાનું રે સ્વધન બંધન હેતુ. સતત દુઃખ દેતી રે દુર્ગતિ દૂત વળી. દાનહીન વિભૂતિ રે મળી જાય તોય વળી. એથી ભલી ભિક્ષા રે નહીં પાપ તાપ તહીં. ચિત્ત વૃત્તિના ચોટે રે ભલા બુરા ભાવમયી. પ્રભુ ચરણે પ્રીતિ રે નહીં ભક્તિ દાન વિશે. ગૃહ ધર્મ રહ્યો ક્યાં રે રહો ગૃહી શામીશે. બહુ કાળે મળ્યો આ રે નર ભવ ભમતા. કરો કાર્ય લૌકિક રે સદા મુનિ પદ રાખા. તેમ જો ન બને તો રે યથાશક્તિ વ્રતો ગ્રહો. મુનિ ભાવ ટકાવી રે સદા દાન દેતા રહો. યશ ભોગનાયતનો રે કદી પુણ્ય યોગે ફળે. સુપાત્ર પ્રમોદે રે વિના દાન પુણ્ય મળે. ભલે વેરી પધારે રે સુજન ઘેર કાર્ય વશે. આસન સુવચને રે દઈ માન પ્રસન્ન થશે. સમ્યક ગુણ રત્ને રે પવિત્ર મુનિ નિરખી. કોણ સજ્જન એવો રે નિમંત્રે ન જે હરખી. સુજન એમ માને રે અકાળે સુપુત્ર મરે. નહીં તે દિન ભૂંડો રે થવાનો થયા જ કરે. પણ દાન દીધું રે તે દિન દિલે દુખે. પોતાથી બને તે ચૂકે નહીં સંત સુખે. ધર્મ ભાવ ધનિક ના રે દાને સાકાર થતા. શશી કરે ઝરે ઝરે દીપે
સાત્વી પશુ પણ રે સુદાનના ભાવ કરે. તોય કલ્પતરું સુખ રે લહી સદ્ભાવ હરે. તું સુદ્રષ્ટિય કામી રે સુપાત્રની ભક્તિ કરી. દાન ઉત્તમ દેજો રે રહી કાંઈ બાકી જરી. ખાણ ખોદતા હીરો રે મળે પણ જે ન જુએ. ખોદ ખોદ કરે જે રે મજૂર તે લાગા ખુએ. તેમ સાધુ પધાર્યા રે અનુકૂળતા ઘરમાં. દાન ભાવન જગે રે ગણાય તે વાનરમાં. જેમ દરિયો ડોળંતા રે ગુમાવેલ રત્ન જડે. એમ નર ભાવ ધન ધર્મ રે લહી હજીએ રાખડે. દાન ભૂથી ન જાવી રે તે નર રત્ન ભરે. કાણી નાવમાં મૂરખ રે દરિયો કહો કેમ તરે. યશ જે આભવે દે રે સુખી પરલોકે કરે. એવું દાન સુપાત્રે રે કરે ન ધની કરે. ખરે તે ધન રક્ષક રે ખર સમભાર ધરે. પુત્રાદિનો નોકર રે મરી જશે ખાલી કરે. જીન મંદિર અર્થે રે ગુરુદેવ પૂજા વિશે. દાન દાને દુખીને રે આહારાદિ દે હર્ષે. ધન જે આત્માર્થે રે ઉદાર દિને ખર્ચે. ધન તેટલું તેનું રે બાકીનું બીજાને પચે. પુણ્ય પૂરું થતા તો રે જવાની જરૂર રમા. શાને દાને ન ખર્ચે રે નિરંતર તજી તમા. કૂપ પાણીથી ખેતી રે કરે નહીં ખારી થશે. પાણી કાઢ્યા કરે તો રે નવું ભરાતું જશે. જેમ શંખન કામો રે નિશબ્દ શ્વેત છતાં. તેમ યશ નહીં પામે રે ધનિક કંજૂસ થતા. જીવતા શબ જેવો રે ધનિક તે રંગ અરે. કંઈ કલંક વિનાનો રે છતાં નહીં
પ્રારબ્ધ પ્રમાણે રે ભંગી ભૂપ પેટ ભરે નર ભવધન સમજણ રે સફળ સતદાન કરે ધન સાથે ન આવે રે સ્વજન સ્મશાન સુધી પુણ્ય કર ભવ હાથું રે કરી લે કંઈક નથી ઉત્તમ કુળ ઘર ધન રે વિવેક પ્રભાવ વળી વિદ્યાનો વ્યાધિ રે સુખ સામગ્રી મળી તેનું કારણ જાણો રે પૂર્વે સુદાન દીધું તે તરુને કોશો રે રહસ્ય ગુપ્ત કીધું જેમ આંબો સાચવી રે મધુર ફળ ખાયા કરો તેમ દાનાદિ ધર્મે રે ધરી મન સુખ વરો મોટી મૂર્ખની એવી રે બહુ ભંડાર કરું ઘર સુંદર બાંધું રે પુત્ર વિવાહ કરું પછી જો ધન વધશે રે કઈ ધર્મ દાન થશે કરે જૂઠા મનોરથ રે અરે યમ ઝડપી જશે દાન શૂરા જનોને રે કરે ચઢી થાકી ગઈ લક્ષ્મી અતિ અર્થ દાતા રે જરા નવરી ના થઈ કંજૂસ મંજૂષે રે કેવન ભૂમિય વિશે નિરંતર ઊંઘે રે ખરે સિદ્ધ જેવી દિશે આત્મજ્ઞાની મુનિને રે ઉત્તમ પાત્ર ગણું આત્મજ્ઞાની અણુરતિ રે મધ્યમ પાત્ર ગણો સુદ્રષ્ટિ અવિરતિ રે સુપાત્ર કનિષ્ઠ કહે વ્રતવંત કુદ્રષ્ટિ રે ઉપાત્ર સુશાસ્ત્ર લહે વ્રતહીન કુદ્રષ્ટિ રે અપાત્ર સદાય ગણું તે પાત્રના ધને રે મળે ફળ જેવા ગુણો ઉત્તમ મુનિ દાને રે મળે ફળ ઉત્તમ જે પાત્ર નિદાને ગુરુ ફળ રે નીપજે દાન દેતા અપાત્રને રે સવિધિ છતાં ના ફળે ધીજો રાખ
સ્વીકારે અભય ભોજન ઔષધિ દાન શાસ્ત્રનું ચોથું રે ચૂકે ન શ્રીમંત સુધી ભૂમિ ગાય સુવર્ણનું રે કહે દાન કન્યાતણું નહીં ત્યાગીને કામનું રે થાય હિત ઘણું જીન મંદિર કાજે રે ભૂમિ આદિ દાન કરો જીર્ણોદ્ધાર સાધી રે ગ્રંથ ભંડાર ભરો સદ્ધર્મની વૃદ્ધિ રે પ્રગટ તે દાન કરે ઘણા કાળ સુધી રે સુદાતાને લાભ કરે નાની મહાદાની રે સદા વ્રત જેનું સદા એવું સંતથી સુણી રે ગ્રહુ રાજ પાય મુદા એવું સંતથી